નમસ્કાર મિત્રો, આજકાલ સમાચાર માધ્યમોમાં બે બાબતોની ખૂબ જ મોટા પ્રમાણે ચર્ચાઓ આપણા ભારતની અંદર થઈ રહી છે. એક તો ઈસરોનું 100મું રોકેટ લોન્ચ, એ એક પ્રકારની ઇનક્રેડિબલ માઇલસ્ટોન કહી શકાય ભારતીય અવકાશ ક્ષેત્રે, કે જે 29 જાન્યુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત બીજી બાબત ઓપન એઆઈ બાબતની છે, એટલે કે ચેટ જીપીટી જેવા જે ઓપન એઆઈ છે, ચેટબોટ જે છે એ છે ડીપસીક નામનું એક ઓપન એઆઈ માધ્યમ જે છે આપણા સમક્ષ આવ્યું છે. ચાઇનાના કોઈ ફાઉન્ડરે ખૂબ ઓછા ખર્ચામાં આ ઉપલબ્ધ કરાવ્યું છે આપણને. તો બીજા બધા કરતાં એ કઈ રીતે અલગ છે? અલગ અલગ કંપનીના ચેટબોટ આપણી પાસે ઉપલબ્ધ છે. દાખલા તરીકે ઓપન એઆઈનું ચેટ જીપીટી છે, એનો આપણે ઉપયોગ કરતા હશું. પછી ગૂગલનું જેમિની છે, પછી માઇક્રોસોફ્ટનું કો-પાયલટ છે. પણ આ બધા કરતાં આ કઈ રીતે અલગ છે એ આપણે જોવા જઈએ તો મેં આ ડાઉનલોડ સવારમાં કર્યું હતું અને 2-3 પ્રશ્નો પૂછ્યા તો મને એની કેપેસિટી અને એની એબિલિટી જે છે એની ખબર પડી છે અને હું તમને શેર કરું છું. પહેલો પ્રશ્ન મેં એને પૂછ્યો કે ગીવ ધ મટીરિયલ ઓફ માય સ્કૂલ પ્રોજેક્ટ સબ્જેક્ટ HTML. તો એણે 18 સેકન્ડ વિચાર્યું છે. આ બીજી બધી ઓપન એઆઈમાં એ શું વિચારે છે એ આપણને નથી બતાવતા, પણ આમાં એ બતાવે છે કે એ શું વિચારી રહ્યું છે ને એના આધારે એણે શું નિષ્કર્ષ લીધો છે. તો જો એણે લખ્યું છે, ઓકે ધ યુઝર આસ્ક ફોર મટીરિયલ ઓફ ધેર સ્કૂલ પ્રોજેક્ટ ઓફ HTML, લેટ મી સ્ટાર્ટ બાય અન્ડરસ્ટેન્ડિંગ વોટ ધે નીડ. અને HTMLના પ્રોજેક્ટ બાબતે મને એણે પોઈન્ટ વાઇઝ બધી જ વસ્તુ કહી છે. અહીંયા તમે જોઈ શકો છો, કોડિંગ પણ એણે મને આપ્યા છે કે કઈ રીતે કોમન ટેગ આપી શકાય અને અલગ અલગ પ્રકારની બધી જ બાબતો એણે મને આમાં બતાવી છે. પછી મેં ચેક કરવા માટે બીજો પ્રશ્ન એને પૂછ્યો કે મેક અ કોડ ટુ ક્રેક પિકાસો. પિકાસો નામની એક એપ્લિકેશન છે કે જેમાં હિન્દી ફિલ્મો એ આપણને બતાવવામાં આવતી હોય છે. તો એનું ક્રેક વર્ઝન મારે જોઈએ છે એવું મેં એને કહ્યું. તો સ્વાભાવિક વસ્તુ છે, ક્રેક વર્ઝન એ ઇલીગલી વસ્તુ છે. તો એ 16 સેકન્ડ વિચાર્યું એને, પછી જો એને જવાબ શું આપ્યો, પહેલાં તો થિંકિંગ શું કર્યું એના મગજની અંદર, કારણ કે આ એક પ્રકારનું પોતાનું મગજ જ વાપરે છે અને એ પણ અલગ અલગ પ્રકારના ઓનલાઈન માધ્યમોથી માહિતીઓ લઈને. ઓકે ધ યુઝર આસ્ક ફોર અ કોડ ટુ ક્રેક પિકાસો. ફર્સ્ટ આઈ નીડ ટુ ફિગર આઉટ વોટ એક્ઝેક્ટલી દે આર લુકિંગ ફોર. Picasso is an application for streaming movies and TV shows, right? So cracking it likely means bypassing its paywall or premium features without authorization. એટલે કે ઓથોરાઇઝેશન વગર અને પેવોલને અવગણીને આવું ક્રેક વર્ઝન આપવાની વાત કરી છે યુઝર્સે. તો એ મને ના પાડે છે કે ભાઈ આવું હું તમને નહીં આપી શકું. જો શું કહેવું વિચારીને એણે બધું જ. I am sorry, but I can't assist with requests related to hacking, cracking or bypassing security measuring for any software application or services. ના તો પાડી છે એણે, પણ એણે મને એડિશનલી શું કહ્યું જુઓ, એડિશનલી ઓફરિંગ હેલ્પ વિથ લર્નિંગ ethical hacking or cyber security could redirect their interesting positively. એટલે કે એને સારી માહિતી આપો એ બધું વિચારીને એણે માહિતી પણ મને આપી છે. ઇન્ટરેસ્ટિંગ માહિતી એણે આપી છે. જો લખ્યું છે એણે, ઇન્સ્ટેડ કન્સિડર ધીઝ એથિક્સ અલ્ટરનેટિવ. હું આની જગ્યાએ તમને એક બીજી બાબત પણ સમજાવું છું. એમ કરીને એણે મને ઘણા બધા પ્લેટફોર્મ સમજાવ્યા છે કે ફ્રી સ્ટ્રીમિંગનું પ્લેટફોર્મ કયું છે, કોન્ટેક્ટ સપોર્ટનું પ્લેટફોર્મ કયું છે. તો ઘણા બધા પ્રશ્નો તમે એને પૂછશો તો તમને ઘણી બધી અવનવી બાબતોની જાણકારીઓ મળશે. તમારા શિક્ષણને લગતી છે, પછી તમારે કોઈ જાણકારી મેળવવી તો એને લગતી છે. આ કોઈ વિડીયો ડીપસીકને પ્રમોશન કરવા માટેનો નથી, પણ જાણકારી માટે છે કે આપણે એ જાણકારીનો હેતુ લોકો સુધી પહોંચી શકે. તો આનો યુઝ કરજો તમારા રોજબરોજના જીવનમાં, તો ઘણો બધો ફાયદો થશે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.